લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી હોવાના સમાચાર। સ્પીકર તરફ પેપર ફેંકાતા લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી। સ્પીકર પર પેપર ફેંકનારા સાંસદને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા। 2 દિવસથી સતત હોબાળો ચાલી રહ્યો છે લોકસભાની કાર્યવાહી દરમિયાન। આજે પણ 2 વાગે જોરદાર હોબાળો થતા કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી 3 વાગ્યા સુધી અને 3 વાગે જેવી કાર્યવાહી શરૂ થઈ અને તરત જ ફરી એક વખત સરકાર અને વિપક્ષ વચ્ચે હોબાળો થયો। વિપક્ષે પોતાની દલીલો રજૂ કરવા માટે સમય માંગ્યો, જ્યારે કે તેમની દલીલો તાર્કિક ન હોવાની અને નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાની વાત સામે આવી। કિરણ રિજિજુએ પણ એ બાબત કહી કે રાહુલ ગાંધી નિયમોનું પાલન નથી કરી રહ્યા। આ તમામની વચ્ચે સ્પીકર ઉપર પેપર પણ ફેંકાયા અને આ પેપર ફેંકનાર સાંસદોને એક બાજુ સસ્પેન્ડ કરવામાં આવ્યા, બીજી બાજુ લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી। સાંસદ ગુરજીત ઔજાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા તો સાંસદ મણિકમ ટેગોરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત, વેંકટરમણને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। લોકસભાની કાર્યવાહી ફરી એક વખત સ્થગિત થઈ છે આવતીકાલ સુધી।